ओके। हेलो, गुड आफ्टरनून एवरीवन। सब बच्चों को वेलकम है स्कोप गुरुकुल के अंदर। स्कोप गुरुकुल से हम लोगों ने एक इनिशिएटिव लिया है कि जो ज्योतिबेन आपके टीचर हैं, उसको 25 इयर्स का एक्सपीरियंस है मैथ्स के अंदर। वो सारे बोर्ड के सारे स्टैंडर्ड के बच्चे को सिखाएंगे। तो आपकी मैथ्स में जो भी क्वेरीज आ रही है, आप उनके साथ सॉर्ट आउट कर सकते हो। सेकंड थिंग कि ये एवरी संडे को 3 o'clock हमारा क्लास रहेगा। जो ज्योतिबेन का एक ड्रीम है कि वो बहुत सारे बच्चे को मैथ्स में 100 आउट ऑफ 100 लाए, जिसके लिए मैथ्स थोड़ा डर का सब्जेक्ट है, जिसको मैथ्स से थोड़ा हिचकिचाहट हो रही है, इतना प्यार नहीं है। तो उनको मैथ्स के साथ लगाव हो जाएगा, मैथ्स के साथ लव हो जाएगा एंड उनका डर निकल जाएगा। वो मैथ्स के अंदर 100 में से 100 मार्क्स लाने के कैपेबल हो जाएंगे। तो मैं ओके। ज्योति बेन को हैंड ओवर कर रही हूँ। ज्योति बेन आपको सिखाएंगे बहुत ही अच्छे से एंड मैथ्स की आपकी सारी क्वेरीज सॉर्ट आउट कर देंगे। वेलकम ज्योति बेन, ओवर टू यू। થેન્ક યુ માનસીબેન. ચલો બધા બચ્ચાઓને પહેલા તો વેલકમ. બધા તમે આવ્યા છો. મને એમ કહો, આપણે ગુજરાતીમાં જ કરીએ કન્ટિન્યુ કે હિન્દીમાં કરવાનું છે? मैम गुजराती। ગુજરાતી? ઓકે. બધાને કમ્ફર્ટેબલ છે ગુજરાતીમાં બેટા? બધાને કમ્ફર્ટેબલ છે? એમાં બે સાઈડ દીકરા ને हाँ मैम। હા, ચલો હવે આપણે કન્ટિન્યુ કરીએ. આપણે ગયા વખતનો ટોપિક લીધો તો મલ્ટિપ્લિકેશન, બરાબર? એમાં કોઈને કઈ ડિફિકલ્ટી છે? મને દ્વિતીય તો એના હોમવર્ક મને સેન્ડ કરી દીધા હતા મારા પર્સનલ નંબર પર. તો એનો તો મને હોમવર્ક મળી ગયું હતું. બાકી બધાએ सम्स કર્યા હતા ઘરે પ્રોપરલી? हाँ मैम। ચલો તો હવે આજે આપણે હજી એક બે सम्स આપું છું. મને ફટાફટ એના આન્સર્સ કરીને આપજો, ઠીક છે? બધા ओके રેડી છો मैम। લખવા? બધા રેડી છો લખવા માટે? रेडी। ચલો 45 multiplied by 72. જેનો આન્સર થઈ જાય મને આપજો આન્સર, એટલે ખબર પડે કે આપણે કેવી રીતે કરવાનું છે. હા મિશ્રી બેટા બોલો, આન્સર બોલો. 3240. ઠીક છે, બીજાનો આન્સર આવવા દે એટલે કઈશ રાઈટ છે કે રોંગ છે. 3040। અચ્છા દ્વિટી 3040. ઊભી રહે, હવે હું કહું છું બીજાનો આન્સર આવવા દે. એક વખત તારો તું ચેક કર. ચેક કર્યા વગર મને નહીં કહો તમે બિલકુલ. તમે તમારો એક વખત હજી ચેક કરો આન્સર કે પરફેક્ટ થયો છે કે નહીં, ક્યાંય ગડબડ તો નથી થઈ તમારી. મિથિલેશ બધા કરો છો ને? यस मैम। ધ્યાનથી કરજો. આપણે જેવી રીતે ટ્રીકથી ધ્યાનથી નંબર્સ બંધ કરવાના કીધા હતા એવી રીતે પ્રોપરલી કરીને કરજો કે જેનાથી તમારો આન્સર રોંગ નહીં આવે. અને બે વખત ચેક કરીને જ પછી મને આન્સર કહેજો કે એ આન્સર બરાબર છે કે નહીં તમારો. પછી હું કહું છું તમને. मैम मैंने मारू आंसर आई गयो। બોલ બેટા બોલ. 28,440। 28,000. ઓકે ઉભા રહ્યો. હજી કોનું બાકી છે? મિથિલેશ, દ્વિટી ચેક કર્યું બેટા? તારું નામ શું છે બેટા? અરવા. હા અરવા. ન સમજાણું બેટા. અરવા. અરવા. ઓકે બેટા ઓકે. સમ કર્યો? સમ કર્યો? આન્સર કયો બેટા? 3450. હા 450. ઓકે 3450. હજી બે જણના બાકી છે. મને એમના આન્સર આવવા દો એટલે હું કહું છું કોનો રાઈટ છે કોનો રોંગ છે.
એક વખત પાછું તમે તમારું ચેક કરી લેજો. હા મિથિલેશ બોલ બેટા. મિથિલેશ બોલ. મારો આન્સર 2940. 2940. અચ્છા ઠીક છે, એક વખત ચેક કરો પાછું. એક વખત ચેક કરો. जाने बाहर हम ये करे से जा बाय हाँ जा अरे जाने ચેકિંગ થઈ રહી છે બરાબર? મિથિલ, મિથિલેશ, દ્વિટી, અર્વા, આન્સર ચેક કર્યો બેટા તમે લોકોએ? हाँ मैम શું આવ્યો તો એ? मैम मारू सेम ज आंसर છે. અચ્છા હવે કહું છું, હવે ફક્ત મિશ્રીનો આન્સર રાઈટ છે, બાકી બધાના આન્સર રોંગ છે. બધાના જ આન્સર રોંગ છે. હવે એક વખત પાછો ઈ સમ લખો, પાછો ઈ સમ લખો. અને હવે મને એક એક જણ કહેશે કે આપણે કેવી રીતે કર્યું હતું. અરવા ગયા વખતનું તે જોઈન નહોતું કર્યું એટલે તને ખ્યાલ નહીં આવે બેટા, પણ આજે સમજી લે કે અમે કેવી રીતે કર્યા હતા सम्स, કે તમને ઈઝી પડશે 2 નંબર ને 2 નંબર સાથે કેવી રીતે કરીએ આપણે. ઓકે મિશ્રી, તારો આન્સર મને દેખાતો નથી બેટા. તારો શું આવ્યો તો? 3240 આન્સર રાઈટ છે. દ્વિટી તારો આવ્યો બેટા આન્સર? આ 324 હા, એટલે તારી ભૂલ તને સમજાણી, ક્યાં કરી હતી તે ભૂલ? કે મમ્મીને પૂછીને કર્યો આન્સર? હા બેટા. અરવા આવ્યો બેટા આન્સર? આવ્યો? શું આવ્યો? 3450 आया 3450. 450 अभी भी रॉन्ग है फिर. एक बार वापस करेंगे, अभी समझ लो. मिथिल, हाँ मैम મિથિલેશ, મિથિલેશ, ચલો મિથિલેશ નીકળી ગયો લાગે છે, મારા ખ્યાલથી નેટવર્ક ઇશ્યુ છે. મિથિલ કેવી રીતે હા. કરી મને બોલ તો બેટા. હવે કેવી રીતે કરી? मैम मैं 40 मैं क्वेश्चन લખ્યું 45 મલ્ટીપ્લાય બાય 72 બરાબર. પછી 2 5 જા 10 આવે. एक मिनट, मैं एनी पहला कई काम करवा माटे कीधु तू. अरवा आप भी सुनो, मैं बात करती हूँ, ऐसे आप करो तो आपको आंसर परफेक्टली मिल जाएगा कि हमें किस तरीके से करना है. वो जब भी 2 नंबर को 2 नंबर के साथ हम मल्टीप्लाई करते हैं तो पहले सिंगल नंबर जो होता है वंस प्लेस पे, उसको आप कैसे मल्टीप्लाई करते हो वो पता है ना? ऊपर 2 डिजिट नंबर है और नीचे सिंगल डिजिट भी नंबर है आपको, तो आप कैसे उसको मल्टीप्लाई करते हो वो ध्यान है आपको? तो यहाँ पे हमें पहले 7 को बंद कर देना है. अपने फिंगर से 7 नंबर को फिंगर से बंद करो. किया आपने? अभी आपका सिंगल नंबर से आप मल्टीप्लाई कर सकते हो. अभी आप किसको करोगे पहले मल्टीप्लाई, मुझे बताओगे? 2 5 जा करो. 2 5 जा कितना होगा? 2 5 जा 10 10 का 0 नीचे डालोगे, कैरी 1 डालोगे, वो कैरी किसके ऊपर डालोगे? 4 के ऊपर. चलो उतना पता चला. अभी भी Yes. फिंगर हटाना नहीं, क्योंकि अपने को और 2 का काम 4 के साथ करना बाकी है. बराबर? तो 2 के साथ 4 का काम करो. मैम 9 2 4 जा 8 और कैरी को हम उसमें ऐड करेंगे, मतलब आंसर आपका आ जाएगा 90. उतना काम हो गया. ये सबका आया. मिथिल? हाँ मैम मारू मारू 90 आयो. हाँ चलो. अभी एक चीज ये याद रखनी है कि जब हम सेकंड लाइन पे जाते हैं, दूसरे इसमें- नंबर का काम करेंगे, तब पहले हमें 0 ऐड करना है वहां पे. परफेक्ट, वो ध्यान है सबको? 0 आप करते हो, मैम- क्रॉस करते हो, जो भी करते हो स्कूल में. हाँ मिथिल मैम- बोल बोल.
અને તમે કીધું તું 7 ને હાઈડ કરવાનું પણ અને પછી સેકન્ડ વાળું જે અમે ફર્સ્ટ ડિજિટ વાળું કર્યું એને ક્રોસ કરવાનું. हाँ, तो हमने पहले जब लाइन में नीचे जाएंगे सेकंड लाइन का काम करने के लिए तो पहले 0 ऐड कर डालो या क्रॉस ऐड करो यूनिट प्लेस के नीचे, मतलब 0 के नीचे या तो 0 या क्रॉस डालो, जैसे आप हमेशा स्कूल में करते हो। किया? दूसरा काम करने वक्त आपका कौन से नंबर का काम हो गया खत्म? अभी 2 का काम हो गया खत्म, बराबर है? तो 2 को भी Yes. क्रॉस कर दो। कर दिया 2 को भी क्रॉस? यस मैम. अभी आपको जो ऊपर कैरी भी आया था वो कैरी को भी क्रॉस कर दो। क्यों? क्योंकि ये सबका काम हमारा खत्म हो चुका है, बराबर? उसके बाद Yes. अभी हम सेकेंड लाइन पे जब जाएंगे तो अभी आपको सिर्फ कौन से नंबर को देखना है? कौन से नंबर को देखना है? 7. अभी समझा आपको? अभी नॉर्मल जैसे आप मल्टीप्लाई करते हो वैसे नंबर को मल्टीप्लाई करो। अभी क्या करोगे आप? 7 5 कितना होगा? 35. अभी 35 का 5 किधर डालोगे? कौन से नंबर के नीचे डालोगे वो बताओ? 9 हाँ, 9 के नीचे. वेरी गुड। 9 के नीचे आप पहले 5 डालोगे और कैरी कहाँ डालोगे मुझे बताओ? कैरी कौन से नंबर के ऊपर आएगी? 5 के बाजू में. 5 के बाजू में नहीं बोलना है, नंबर वो कौन सा है? 4, जिसके ऊपर आपने पहले 1 कैरी लिया था उसको जो हमने क्रॉस कर दिया वो 1 के ऊपर ही 3 लिखो, तो आपको ध्यान रहेगा कि हमें कैरी का भी काम करना है। ठीक है? उसके बाद हम क्या करेंगे? अभी कौन सा नंबर बचा आपके पास? 4 बचा, मतलब 7 का काम हम करेंगे अभी 4 से। तो 7 4 जा 10 for the 8. हाँ, 7 4 जा 28. 8। 28 में अभी हमें कैरी को भी ऐड करना है। 28. 31. 31। अभी वो 31 को प्रॉपरली डालो जहां पे ऊपर अभी कोई नंबर ही नहीं है अपने पास। तो 1 आएगा आपका 100 प्लेस पे और 3 आएगा आपका 1000 प्लेस पे नीचे, बराबर है? मिथिल समझ में आ रहा है? अरवा आपने लिखा बेटा? यस मैम. अभी आंसर मैम। क्या आया बताओ, दोनों को ऐड करो। 45 है। Hmm. After local log, 45, 72. Okay. Into 4,210. बेटा 1, 4000 कहाँ से आएगा 0, आपका? okay. ऊपर का 4 नंबर to क्या मिला? 9 और 0, बराबर है? 8. plus फर्स्ट 1. का जो काम नहीं, आपने किया वो नहीं। 9 और 0 मिला आपको। Align 0 कराना. Okay. Align नीचे क्या मिला? 0 के नीचे 0 डाला आपने। cross. फिर आपने 7 काम पैसा? किया 7 5 जा 35। 35 का 5 3, डाला आपने 9 के नीचे 5. और 3 7 कैरी डाली हमने ऊपर 1 के ऊपर, 28 plus 3. बराबर? 31. और उसके बाद आपका आएगा हम्म। 7 4 जा 28 प्लस 3। 28 तो यहाँ प्लस 3 plus कितना कराना. होता है? 300. 31। 0 9 9 5 9. अरवा आपका लिखा हुआ भी मुझे 9 बताओ, plus आप 5. कैसे लिख रहे हो तो मुझे समझेगा कि आप लिख कैसे रहे हो। 10 11 12 13 14 14. 1 राउंड करना है लिखा हुआ पड़े. हाँ. પછી 9. 2 3. हम्म. मैम मारू आंसर 3240. સમજાણું બેટા? પહેલા તે શું ગડબડ કરી? તારા 5 નંબરમાં કેવી રીતે આવ્યો આન્સર મને એમ કે? પહેલા તે શું કરી નાખ્યું? પહેલા શું કર્યું તું તે? એ પહેલા તો છે ને મેડમ એ એકદમ નાનું નાનું લખે છે, સ્મોલ લખે છે, એટલે એને જોઈન્ટ બધા ખબર નથી પડતી. ખબર તો નથી પડતી. મેને મોટા અક્ષરમાં કરી આપ્યું તો અચ્છા એને અચ્છા, ખબર પડી. ચલો ઠીક છે. હવે પપ્પા અને મમ્મીને બંનેને પૂછવાનું નથી બેટા. હા. હવે તું Every time- તારું સોલ્વ કર, રોંગ તો રોંગ, કાંઈ વાંધો નહીં, આપણે પાછું કરશું રિપીટ કેવી રીતે કરવાનું છે. ઠીક છે? ओके. चल હવે આગળનો અરવા आपका आंसर आ गया बेटा? 3240 आया अभी? मिथिल हम તારો તો Yes. આવી ગયો. મિથિલેશ જોઈએ ને. મારું નામ નહીં કીધું મિથિલેશ. So you have to write like this. તો અહીંયા છે ને મિથિલેશ આમાં ગુચર આવ્યો આન્સર બેટા તારો? સમજો. શું આવ્યો? 3240.
હવે સમજાણું તમારી ક્યાં ભૂલ હતી? તમે લોકો પેલા તો ટેબલ્સ પ્રોપર કરજો. ટેબલ્સ જ્યાં સુધી 9 સુધીના પ્રોપર નહીં હોય ને ત્યાં સુધી તમે બિલકુલ આન્સર નહીં નાખી શકશો બેટા. ભલે 10, 11, 11 પછીના એક વખત ટેબલ્સ નહીં હોય તોય ચાલશે. 9 સુધીના ટેબલ્સ એકદમ ક્લિયર હોવા જોઈએ બધાના. રોજ ઘરમાં એક કામ કરવાનું છે, ટેબલ્સ રોજ બોલવાના છે. 9 સુધી ટેબલ્સ આવડવા જ જોઈએ બધાને. ઠીક છે? હવે આગળનો સમ લખો. બીજો સમ આપું છું. 89 multiplied by 25. 89 multiplied by 25. Okay. 5 9s are 45. 5 9s are 45. એકદમ શાંતિથી કરજો. કોઈ કોઈને પૂછો નહીં. 40 हम्म, 44. Oh, ठीक है 44. Hmm. 5 8s are 40. ठीक है ओके ओके कंटिन्यू नाउ Cut. Hmm. અને 2 9s are नाउ इफ यू आर टेकिंग सेकंड 0%. 2 9s are 18. હા મિશ્રી, અનમ્યુટ થઈને બોલ બેટા. 2225. ઓકે, રાઈટ છે. હવે બીજાનો આવવા દે, આપણે જોઈએ કોણ કેવી રીતે કરે છે. મેમ મારું એટલે ગઈ. તારું આવ્યો આન્સર? શું આવ્યો બેટા હરવા? 2225. આવી ગયો હવે બરાબર? પરફેક્ટ, રાઈટ છે બેટા, એકદમ રાઈટ છે. 4025. દ્વિટી, આજે કેમ રોંગ કરી રહી છે બેટા સમ્સ? દ્વિટી અનમ્યુટ થા અને મને હવે એક એક આન્સર બોલ કેવી રીતે કર્યો તે એક એક લાઈન નો. મેમ મારો આન્સર આવી ગયો. શું આવ્યો બોલ મિથિલેશ? 2225. એકદમ રાઈટ છે. હવે પરફેક્ટ. દ્વિટી 4025. બેટા આજે તારા કેમ રોંગ થઈ રહ્યા છે? ગયા વખતે તો એકદમ પરફેક્ટ કર્યું તું. મને હવે તું કે કેવી રીતે કર્યું? એક એક લાઈન બોલ બેટા કેવી રીતે કર્યા તે સમ્સ. સૌથી પહેલા 5 ને છુપાડવાનું બેટા અને 9 2s are બેટા એક મિનિટ. કોને છુપાડી રહી છે તું? કોને છુપાડી રહી છે? 2 ને છુપાડવાનું તો અરે 9 તે 5 થાય 45. હા તો 5 ને નીચે 5 રાખવાનો અને 4 ને કેરી ઓવર પર ચડાવવાનું. બરાબર બરાબર પછી 8 5 થાય 40. 40 પ્લસ 4 થાય 44. બરાબર. પછી 44 ને નીચે રાખીને પ્લસ કરીને નીચે 0 અને હા. પછી 5 ને કર કરીને 9 2s are 18. તો સાંભળ 18 નો eight સાંભળ એક મિનિટ બેટા. 5 ને કટ કરી દે. એને હવે તું હાઈડ નહીં કરીશ તો એ ચાલશે. 5 ને કટ કરી દે બેટા. એટલે તને ધ્યાન જ નહીં રહે કે હવે 5 લેવાનું જ નથી આપણને. ઉપરથી કેરી હતી એને પણ કટ કરી દે. કરી. હવે સેકન્ડ નંબર પર જા. તે ઊંધું કામ કર્યું કે પેલા તે 2 નું કર્યું પછી 5 નું કર્યું? નહીં ને બેટા. હા હવે બોલ. હવે શું કરીશ? પછી 44 આવ્યો અને પછી પ્લસ નીચે 0 નાખવાનો 5 ની નીચે. 9 બરાબર. 2s are 18. 18 નો 8 4 ની નીચે અને હા. પછી 1 4 ની ઉપર. કોની ઉપર? અને પછી કોની ઉપર? ની ઉપર. બરાબર. 4 બરાબર છે. પછી પછી 8 2s are 16 થાય તો 16 ને એવી રીતે લખવાનું અને પછી 5 plus 0 5. બેટા 4 એક plus મિનિટ 8 એક મિનિટ. જો તું ગલતી ક્યાં કરી તે 8 2 16 લીધું. કેરીને તો એડ જ ના કરી એમાં. કેરી એડ કરી કે ભૂલી ગઈ? મિસ મેં ચેટ બોક્સ માં આન્સર લખ્યો તો. બેટા એ 40 આવશે જ નહીં ને. પણ તારો રોંગ આવ્યો ને ઈ. તે કેરીને એડ કરી. હમણાં 8 2 16 લીધું. 16 માં 1 ને એડ કર્યું તે? તું બોલી જ નહીં હમણાં. તે કીધું મેં 16 લખી લીધો છે. 17 નાખ્યું તે ત્યાં? હા તો પછી કેરી ક્યાં વહી ગઈ?
આપણને કેરીને ખાઈ નથી જવાની, ભૂખ નથી લાગી આપણને. હવે એડ કર ત્યાં 17 જે આવશે એમાંથી 7 તું કોની નીચે લખીશ? 4 ની નીચે. અને 1000 ના પ્લેસ પર 1 નાખી દે, કારણ કે ઉપર તો કઈ નંબર જ નથી આપણને. અને હવે બધાને એડ કર પ્રોપરલી. જોરથી બોલ એટલે મને ખબર પડે. 5 plus 0 થાય 5. બરાબર. 4 plus 8 થાય 12. હા, અને 4 plus એક મિનિટ. 7 થાય 12 નો 2 નીચે પેલા બોલો બેટા. 12 નો 2 નીચે કેરી 1. 12 નો 2 નીચે અને કેરી ઓવર 1. 4 ની પછી ઉપર 4 plus 7 થાય 11. 7 નીચે 1 અને બેટા કેરી ઓવર 1. 11 પછી તે પાછી કેરીને એડ ન કરી એમાં. કેરી કેમ આજે ભૂલી જાય છે? 11 પ્લસ 1 કરીશ તો એ 12 થશે. 12 નો 2 નીચે અને કેરી 1 બેટા. આ ધ્યાન આવ્યું? અને કેરી 1 નાખીશ એટલે 1 પ્લસ 1 કેટલા થઈ જશે? 2. 2. તો તારો 4 કેવી રીતે આવ્યો ત્યાં બેટા? લખવામાં ગડબડ કરી ક્યાંય? લખવામાં ગડબડ કરી? હા. ઠીક છે. હવે ધ્યાન આવ્યું કેવી રીતે કરવાનું છે? હજી એક સમ લઈએ. હજી એક સમ લઈએ. મને બધાના રાઈટ જોઈએ છે, રોંગ કોઈ નહીં કરે. મિથિલ તારો આન્સર આવ્યો બેટા? મિથિલ મિથિલ અનમ્યુટ થઈને બોલ બેટા. આન્સર આવ્યો? મેમ 2225. હવે બરાબર છે. 2225 બધાનો આન્સર રાઈટ છે. હજી આપણે સમ્સ કરીએ જ્યાં સુધી આમાં ક્લિયર નહીં થાવ ત્યાં સુધી આગળ નહીં જઈ શકીએ આપણે. ઠીક છે, ચલો આગળનો સમ લખો. 28 multiplied by 15. 15. Ma'am, જેવી રીતે એક નંબરને બંધ કરવાનું કીધું છે એવી રીતે હાઈડ કરીને કરો એટલે તમારી ગડબડ બિલકુલ નહીં થાય. 40. મેમ આવી ગયો. હા. 420. 5 હા, 2 ઠીક છે. 10. રાઈટ છે બેટા. 11 12 14. મેમ મારો પણ આવી ગયો. શું આવ્યો? 420. ઠીક છે, રાઈટ છે બેટા, રાઈટ છે. 1 8 420. રાઈટ છે દ્વિતિ. અરવા, મિથિલ, plus 0 8 10 11 12. 1 plus 1 2 4. મેમ મારું 420 આવ્યું. આવી ગયો? 4. યસ મેમ. હા, રાઈટ છે બેટા, હવે રાઈટ છે. ભૂખ ના લગને યાર. अरवा, Yes मैम. आंसर क्या आया बेटा? 420. आ गया सबका आंसर? अभी सबका आंसर राइट है. और एक सम करेंगे, उसके बाद में नया डिवीजन का लूंगी, या फिर 3 वर्ड के करने हैं तो 3 वर्ड के कर लेंगे एक बार, कि तुम्हारा उसमें भी कैसे होता है मुझे समझेगा. ठीक है, अभी और एक, चलो और एक सम लिखो. 72 multiplied by 85. 5 2 10. 5 7 35. આરામથી કરજો. 8 1 8 8 60. 60. 16. 8 1 8 8 60. 8 7 56 56 57. Ma'am.
હા મિશ્રી, 6 plus 6. 6120. રાઈટ. 4, 8, 7, 8, 9, 10. Sorry. 4, 5, 6, 7, 8, 9, 10, 11. હા, હમ. 6120. પરફેક્ટ બેટા. દ્વિટી આવી ગઈ લાઈન પર હવે. Ma'am, 6,120. રાઈટ છે બેટા, રાઈટ છે. કોને પૂછીને કરી રહ્યો છે? ના, એકલો એ કરે પોતે જ છે કે કરે. પપ્પા કરાવી દે છે? ના ના પોતે કરે છે. ચલો, સરસ સરસ. ખાલી છે ને ફિગર્સ નીચે બરોબર નથી લખતો એટલે કન્ફ્યુઝિંગ થાય છે. મિથિલ, નંબર યુનિટ ની નીચે તને હજી જો એ ના સમજાતું હોય ને તો એક કામ કર બેટા, એક કામ કર. ઉપર છે ને જ્યાં આપણે નંબર લખીએ છીએ ને ફર્સ્ટ વાળો, જેમ કે હવે ફર્સ્ટ નંબર 72 લખ્યો છે, બરાબર? તો 2 ની ઉપર છે ને વન્સ નાખી દે, ઓ ની બાજુમાં નાખી દે ટેન્સ નો નંબર એટલે ટી નાખ. એના પછીના એક હજી કપ્પામાં નાખી દે 100. આપણને ખબર છે ને પ્લેસ વેલ્યુ કઈ છે, વન્સ, ટેન્સ, 100. ઈ તું નંબર લખ અને એની નીચે અરેન્જ કર, એટલે તને છે ને હવે પ્રોબ્લેમ નહીં આવે ઈ કરવામાં. ઠીક છે? હા. હવે અરવા, આન્સર Yes. આવ્યો બેટા? અરવા, બરોબર છે ને? આના નીચે આવે 57 ના 7 ના અહીંયા નીચે 5 નેક્સ્ટ અહીંયા અને યુ હેવ ટુ રાઇટ ફ્રોમ હિયર ડિજિટ અને અહીંયા મલ્ટીપ્લિકેશન. સો 12 નો છે. નંબર 4 કેમ લખો છો તમે નંબર? Tens, okay? Sum number 4. અહીંયાથી લખવાનું. ચલો આગળનો સમ લખો. હવે આપણે લઈએ 3 નંબર. અરવા, આપકા આન્સર આ ગયા બેટા? Yes, ma'am. क्या आया? 6120. અહીંયાથી તો લાંબીથી લખવાનું. Perfect, right है अभी. ઓકે? મેમ મારો અભિપ્રીત? આન્સર આવી ગયો. हाँ हाँ, बोल मिथिल, मिथिलेश. हाँ 6020. 60. ક્યાંક રોંગ કર્યું છે બેટા, ક્યાંક રોંગ કર્યું. એક વખત તારું ચેક કર બેટા, એક વખત ક્યાં મને ઉપરના નંબર કે શું આવ્યા તારા? હવે 3 digit તો 1 10 100. 6 તો થોડું ક્વેશ્ચન થોડું લાંબી રાખવાનું. કારણ કે મલ્ટીપ્લિકેશન ફક્ત 60 આવ્યો તારો, ફક્ત 60 બેટા. ના 360. હા 360 રાઈટ આવ્યું, બરાબર. એટલે ફર્સ્ટ લાઈન તારી એકદમ રાઈટ છે. સેકન્ડ લાઈનમાં શું આવ્યો નંબર બેટા? સેકન્ડ લાઈનમાં 5660. બેટા 6 નથી ત્યાં, 5760 છે. હવે જો તે શું કર્યું સેકન્ડ લાઈનમાં, પહેલા તે 8 2 16 કર્યું, 8 2 16, 6 નીચે નાખ્યો, હા. કેરી 1 કરી, કેરી 1 કરી. 3 ની ઉપર 1 કેરી. હા 3 ની ઉપર નહીં બેટા, એ આપણે નંબર નહીં, આપણે ઉપરના નંબર પર કેરી લેવાની છે ને. હજી તો હજી આપણે મલ્ટીપ્લાય કરી રહ્યા છીએ, એડિશન નથી કરતા બેટા. ધ્યાન આવ્યું? હવે જો 8 2 16 લીધા પછી તારું કામ થશે, કેરી તારી 7 ની ઉપર આવશે બેટા. 7 ની ઉપર લેને લીધી. હા. હા, અને હવે તારો નંબર વધ્યો 7 8 ઝા 7 8 ઝા. આરામથી. રહેવા દે. મ્યુટ જ રહેવા દે. 56. અને એમાં કેરી એડ કરીશ ને બેટા. હવે 56 માં કેરી એડ આવી ગયો. હવે આવી ગયો. જો હવે લખીને ટોટલ મારજો, એની ટોટલ માર બેટા. 57 લખીને ટોટલ કર એની. Recording in progress. હા હવે બોલ મિથિલેશ. અનમ્યુટ થા બેટા, અનમ્યુટ થા, અનમ્યુટ થા. મેમ આખો સમજ મારે પહેલેથી કરવો પડશે. અચ્છા ઠીક છે, ચલો હવે આ સમજાણું ને. તારી ક્યાં ગલતી થઈ બેટા, ભૂલ ક્યાં થઈ સમજાણી? હા. જ્યાં સુધી મલ્ટીપ્લિકેશન નું કામ કરતા હોય ને બેટા, કેરી ઉપર નાખવાની. જ્યારે આપણે પ્લસ કરતા હોઈએ ને બે નંબર ને, ત્યારે એની કેરી તારી નંબર્સ પર આવશે, નીચેના બે નંબર્સ પર. ઠીક છે? હવે મને કયો, હમણાં આપણે પાછા 2 ડિજિટ ના જ લેવા છે કે 3 ડિજિટ લઉં? તમે જેમ કહેશો એમ મને કયો. 2 ડિજિટ લઉં, 3 લઉં? મેમ 3. 3 ના લઉં હવે? હા. ઉપર 3 ડિજિટ લઈએ, નીચે 2 ડિજિટ લઈએ. ઠીક છે? હા.
પેલા એક કામ કરીએ, 3 ડિજિટ સાથે સિંગલ નંબર લઈએ અને પછી ડબલ નંબર થી કરીએ એટલે ગડબડ નહીં થાય. ઠીક છે? ઓકે ચલો હવે ઉપર નંબર લખો 503 મલ્ટીપ્લાઇડ બાય 6 મલ્ટીપ્લાઇડ બાય 6 સિંગલ નંબર થી કરો, પેલા આન્સર કાઢો પછી આપણે બીજો નંબર લેશું. મેમ રિપીટ કરો ને. 503 multiplied by 6. 6 2 0 2 6 3 0 8 8 2 0 0 0 હમ अरे सॉरी 6 6 1 0 મેમ આન્સર આવી ગયો. હા બેટા 6 Three 5 0 3018. मैम मेरा भी क्या आया बेटा? 1000 0 प्लस एक मिनट वापस बताओ, सिर्फ डिजिट बता दो, पूरा मत बोलो चलेगा. 3018. परफेक्ट राइट है. मैम हाँ बोल मिथिल. मैम 30 नंबर बोल, three- डिजिट डिजिट बोल, फक्त डिजिट बोल. 3018 परफेक्ट राइट છે. દ્વિતિ, મિથિલેશ, 3018. હા રાઈટ છે. 3018 બધાનો રાઈટ છે. મિથિલેશ તારું બાકી રહી ગયું બેટા. અહીંયા તો બહાર આવે છે ને આમ. થોડું આમથી લખ ને, થોડું છોડ ને સ્પેસ. સમ નંબર લખવાનો છે. मैम मारो आंसर 3018. રાઈટ છે. ચલો હવે આપણે લઈએ 3 ડિજિટ સાથે 2 ડિજિટ નંબર લઈએ. ઠીક છે? ચલો લખો 5 નીચે 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 5 3 7 37. મલ્ટીપ્લાઇડ બાય 29. હવે આમાં 1 મિનિટ પહેલા બધા સમજી લો, 1 મિનિટ બધા સમજી લો. જેવી રીતે 2 ડિજિટમાં કરતા હતા તમે લોકો, પહેલા નીચેના નંબરમાંથી કયા નંબરને હાઈડ કરશો? મને પહેલા બોલો, કયા નંબરને હાઈડ કરશો? मैम 2 2. બધાને ધ્યાન આવી ગયું? પહેલા એને હાઈડ કરો અને એક એક નંબરનું કામ કરો એટલે તમારો આન્સર પરફેક્ટ આવશે, રોંગ નહીં આવે. मैम रिपीट करो. હા 5 3 7 5 3 7 multiplied by 29 29 29 9 7 63 9 7 63 9 1 9 9 2 18 9 3 7 9 1 9 9 2 18 9 3 27 27 28 29 30 31 32 33 33 33 9 9 5 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45 45 45 46 47 48 48 હવે શું કરશું? 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 7 8 God 0 2 2 2 7 2 7 હા મિશ્રી બોલ બેટા. 7 2 15,573. શું બોલી બેટા? પાછું રિપીટ કર, ફક્ત ડિજિટ બોલ. क्या આવશે? 15,15573. પરફેક્ટ રાઈટ. 3 2 4 6573. 3 2 4 6 7 રોંગ છે બેટા. પાછું ચેક કર એક વખત, પાછું ચેક કર. ફિંગર્સ ને બંધ કરીને પ્રોપર કર, એક ડિજિટ ને પ્રોપર બંધ કર. 10. Answer કર ટોટલ 15473. કોણ બોલ્યું આ? મિથિલેશ તું બોલ્યો? થોડું શું ક્યાંક જો થોડું શું ટોટલ મિસ્ટેક છે કાં તો ઉપર લેવામાં ગલતી કરી છે, બાકી બધું રાઈટ છે. એક ડિજિટમાં રોંગ થયો છે. તું ચેક કર બેટા.
9, 10, 11, 12, 13, 14, 15. 15. મેમ હા મારું 15573. રાઈટ છે બેટા મિથિલ. હવે એકદમ પરફેક્ટ. હવે લખવામાં વાંધો નથી આવતો. ઉપર નીચે બરાબર લખ્યા નંબર્સ. હા મેમ. અને તું તારા સમજવા માટે મોટું લખ બેટા, નાનું નાનું નહીં લખ. તને જ નહીં સમજાય કે તારે ક્યાં જોઈન, ક્યાં તારે કોની નીચે શું લખવાનું છે. ઠીક છે? મેમ મારો આન્સર આવી ગયો બીજો. હા બોલો બેટા. 15573. હા બરાબર છે. હવે 15573 હવે રાઈટ છે એકદમ. અરવા अरवा आंसर आया बेटा? यस मैम. बताओ. 15573. राइट है. अभी सबका आंसर आ गया बराबर? 15573. હા હવે દ્વિટી ક્યાં હતી આટલી ભૂલ? હજી એક કરીએ સમ 3 ડિજિટ નો. ચલો લખો હવે બધા પાછું. 603 multiplied by 74. Four zero seven 0 1 4 1 4 4 2 8 4 6 1 6 6 2 12 6 3 18 6 4 24 cut मैम मेरा हो गया. बोलो बेटा. 6633. रॉन्ग है. वापस एक बार चेक करो पहले. आप फिंगर से बंद कर रहे हो वो नंबर? 6822. હા આજે કેમ બધાના રોંગ થઈ રહ્યા છે? 3 ડિજિટ પાછું કરો બધા ચેક. मैम થઈ ગયું. બોલો. 44622. બરાબર છે બેટા બરાબર છે. अरवा फर्स्ट लाइन कौन सा आया आप बताओगे मुझे? फर्स्ट लाइन में क्या आंसर आया आपका? 2412. वो राइट है. वो राइट है. फर्स्ट नंबर का काम परफेक्ट किया आपने. उसमें आपने अभी वो नंबर को कट किया जिससे काम हो गया है अपना. 4 को कट किया. यस मैम. ऊपर आपने कैरीज जो आ रही थी उसको कट कर दिया. यस. नीचे 0 डाल दिया. यस. तो फिर क्यों नहीं आया? अभी वापस करो एक बार. अभी सेकंड लाइन का ही काम करो. फर्स्ट लाइन राइट है आपका. मैम 44622. अभी राइट है. कहाँ गलती की थी? कहाँ गलती की थी आपने? मैम 0 लगाना भूल गई थी. वो मत भूलो क्योंकि अगर वो भूल जाओगे तो आपका आंसर पूरा गलत हो जाएगा. वो आपने सीधा मतलब यूनिट के नीचे डायरेक्ट नंबर डाल दिया. हाँ मैम. हाँ ध्यान से करो. वहां पे वो चीजें याद रखनी है हमें कि पहले अगर 2 नंबर आते हैं तो 1 को पहले ठीक है. और फिर सेकंड लाइन का काम करने वक्त जिसका काम हो चुका है उसमें कैरी आए या जो भी आए उसको आप प्रॉपरली बंद कर दो पूरा. ठीक है. मतलब क्या हो जाएगा? और पहले 0 डालना नहीं भूलना है.
मारो आंसर यूनिट प्लेस पे सेकंड लाइन का काम करने वक्त जीरो डालना नहीं भूलना है. हाँ मिथिलेश बोल बेटा. મેમ મારો આન્સર 44622. રાઈટ છે હવે એકદમ રાઈટ છે. મિથિલ આન્સર આવ્યો બેટા. મેમ મારું 44622. હા આવી ગયો. બધાનો રાઈટ છે હવે આન્સર. બધાના રાઈટ છે આન્સર હવે. હવે મને 44622. હા હવે આવ્યો બરાબર આન્સર આવ્યો હવે દ્વિટી. હવે મને કયો કે મલ્ટીપ્લિકેશન ના હજી સમ લેવાના છે. મલ્ટીપ્લિકેશન ના સમ્સ હજી આપું. હા મેમ. ચલો ઠીક છે. હવે 3 ડિજિટ જ આપું છું પાછું એક વખત. એમાં તમે એકદમ ક્લિયર થાઓ પછી આપણે ડિવિઝન ના સમ્સ કરશું. ઠીક છે. ઓકે મેમ. ચલો હજી એક સમ લખી લો. 950 લંબે લખે છે મિથિલ. multiplied by 62. 950 multiplied by 62. 5 to the 10. 10. 5 to the 10. 9 to the 9 to the 9, 8 to the 18. plus 1. 18, 19. Hmm. 0, cut. Hmm. Cut. 6 zeros are 0, 6. મેમ મારો આન્સર 58900. मैम हाँ मैम मेरा हो गया बोलो बताओ बेटा बताओ. 58900. 58900 राइट है बेटा राइट है. मैम बोलो. हाँ बोलो 59900. 59,000 मिश्री क्या sorry 58. हाँ હવે રાઈટ છે 58,900. हाँ हाँ મિથિલ મેમ મારું 58900. હવે રાઈટ છે બેટા બરાબર. મલ્ટીપ્લિકેશન માં હવે કોઈને કઈ ગડબડ કાઈ હોય તો પેલા મને પૂછી લો. મલ્ટીપ્લિકેશન માં હવે કોઈને ડિફિકલ્ટી છે? ના મેમ. પાછું ટેસ્ટ લેવાની છે મેડમ પાછા. તો હવે આપણે એક કામ કરીએ. ડિવિઝન માં કોઈને પ્રોબ્લેમ છે? ડિવિઝન ના એમાં કોઈને પ્રોબ્લેમ છે? હવે નથી. આવડે? હા. આપો. કેવી રીતે ડિવિઝન છે? કરીએ ડિવિઝન સ્ટાર્ટ કે મલ્ટીપ્લિકેશન સાઈન છે તમને કઈ ડિફિકલ્ટી હોય તો હજી એક બે સમ્સ આપી દઉં. હોમવર્ક માટે આપી દઉં. यस मैम. ચલો કા તો તમે મમ્મી પાસેથી લેશો તોય ચાલશે. તમને ટેક્સ્ટબુકમાં હશે ને ઈ સમ્સ હશે તો પણ ચાલશે બેટા. તમે તમારા હિસાબે પણ સોલ્વ નથી કરીને મેડમ. મોકલશો તો હું ચેક કરી લઈશ કે કોના wrong છે કોના રાઈટ છે. ઠીક છે. मैम हमारा मल्टीप्लिकेशन चैप्टर જ નથી. હા તમારો મલ્ટીપ્લિકેશન નો ચેપ્ટર જ નથી. અરે બેટા હવે આ નાના છોકરાઓનું છે તો તમને તો આવડતું જ હશે ને આ. પછી કાંઈ વાંધો નહીં પણ જો ક્યાંક થોડી મિસ્ટેક થાય એના કરતા શીખવું જરૂરી છે આપણને. આપણો બેઝ આમાં પાકો હશે તો આગળ જઈને પ્રોબ્લેમ નહીં આવે બિલકુલ. ઠીક છે. Ma'am, can you repeat one time कौन सा वाला? multiplication? Because I have joined now. If अच्छा possible. ठीक है If मैं possible. वापस एक बार रिपीट करती हूँ. आप अपना Thank you. ma'am. वीडियो ऑन करोगे प्लीज. Okay, बात भी कर 1 पाओगे minute. अच्छी तरह. 1 minute.
પ્રાચી આ ગયો આ એ મારું કઈ શું કરે નાના અરે એક નવો છોકરો આવ્યો એને મલ્ટિપ્લિકેશન ના સમા કરે છે મ્યુટ મેં શું ક્લાસમાંથી લીવ કરું છું, તમે મને હોમવર્ક વોટ્સએપ પર ભેજી અરે મારી વાત સાંભળ ને બેટા મમ્મી હા. પાસેથી એ સમ્સ લઈ લે ને તે મને પેલા કેવી રીતે મોકલ્યા હતા એવી રીતે મોકલી દેજો હું ચેક કરી લઈશ હા ચાલશે. એમાં 2 ડિજિટ પણ લેજે 3 ડિજિટ પણ લેજે બેટા હા હા ઓકે ક્યાં બારે ચાલી બારે જાય છે ડિવિઝન લેવાના છે. ડિવિઝન લઉં છું ને બેટા થોડું હમણાં કોણ 2 જણ નવા જોઈન થયા છે ને બેટા તો એ લોકોને જરા શું પ્રોબ્લેમ છે એ જોઈ લઉં છું પછી હું લઈશ ડિવિઝન હા ચાલશે. હા એક 10-15 મિનિટમાં આ લોકો આવી જાય બેટા પહેલા હું પૂછી લઉં છું એમને શું પ્રોબ્લેમ છે એના પછી આપણે એવું હશે તો આજે નહીં લીધું તો નેક્સ્ટ સેશનમાં આપણે લઈ લેશું ડિવિઝન તોય વાંધો નથી unable to happen મેમ નથી અચ્છા વાંધો નહીં તો હું એમને એક્સપ્લેન કરીશ તો તમને ફાવી જશે લેતા મેમ તમે મને દેખાવજો એટલે હું જોઈ શકીશ. એકચ્યુઅલી હું તમને અત્યારે સ્ક્રીન શેર કરીને બતાડું કે મારું તો તમને એમાં ઈ તમે નતર આનો આ કરી લો સ્ક્રીનશોટ કાઢી લો નતર ઓકે મેમ એટલે Okay. કેવી રીતે થશે કે મારું એક્સપ્લેનેશન કેવી રીતે છે કાં તો કોની માટે કરી રહ્યા છો દીકરી માટે મારી ડોટર માટે અચ્છા એક કામ કરો ઈ બેઠી છે ને સાથે હાઈ છે she તો is પહેલા હું she છે is ને in first standard હા શું કહો છો એ પહેલા ધોરણમાં ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં છે. અચ્છા તો ઈ લોકોને તો મારા ખ્યાલથી સિંગલ ડિજિટ જ હશે મલ્ટીપ્લાય છે ઈ હા, લોકોને but હું જોઈ લઈશ એટલે હું એને આગળ કરાવી લઈશ. ઓકે 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 તો હમણાં તમે એક કામ કરો તમે જ લખી લો હું તમને મારા હિસાબે સમજાવું છું એવી રીતે એને સમજાવી દેજો ઓકે શ્યોર મેમ તો શ્યોર મેમ બને હા પેલા આપણે સિંગલ ડિજિટ થી જ ચાલુ કરીએ એટલે છોકરા અને એને ટેબલ્સ પ્રોપર 9 સુધીના આવડે છે ટેબલ્સ યસ અપ ટુ ચલો 10 ચલો યસ. ઠીક છે પ્રાચીબેન તમે લખી લો હું લખાવતી જાઉં છું Actually, I have add Prachi's name, but my name is Meena. અચ્છા Her મીના name is ઓકે Prachi. Okay. ઓકે Okay, no ઓકે problem, મીનાબેન ma'am. No problem. ના હા મીનાબેન તમે લખી લો Haji. અને એને સાદું પણ આવડે છે કે નથી ફાવતું હજી હમણાં એને સિંગલ ડિજિટ પણ એને નથી સમજાતા કે One digit and multiplication એને આવી ગયા છે એને આવડે છે. અચ્છા એટલે ડબલ ડિજિટના જ એને નથી ફાવતા ઠીક છે હજી એ લોકોને નથી સ્ટાર્ટ કરાવ્યા. અચ્છા ચલો તો હું કરાવી દઉં છું તો હજી હમણાં Okay, એને આજે ma'am. 2 ડિજિટ જ કરાવીશ કારણ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે એને કાંઈ જ નહીં આવે એનાથી વધારે ઉપર હા મેમ શ્યોર શ્યોર. હા તો તમે લખી લો 2-3 સમ્સ કરાવી દઉં Okay. છું હા ઓકે મેમ. હવે Okay. જેમ કે આપણી પાસે નંબર છે 35 મલ્ટીપ્લાઈડ બાય 6 સમજો ઓકે. હા અને હવે જો ઈ લોકોને હજી એવી રીતે હોય ને તો ઉપર વન્સ પ્લેસ પર ઓ લખી નાખો ટેન્સ પ્લેસ પર ટી લખી નાખો પહેલા એટલે એને કેવું છે Yes, સમજવામાં ઈઝી પડશે Yes. Okay. લખ્યું હા અને હવે Yeah, ma'am. એવી રીતે સમજાવજો એને કે જ્યારે આપણને 2 નંબર અને નીચે સિંગલ ડિજિટ છે તો આપણે નીચેના નંબરને પેલા વન્સ સાથેના નંબર સાથે કામ કરશું મેમ Okay. હા મેમ હું લીવ કરી શકું હા બેટા કરવું હોય તો કરી લે ડિવિઝન નું તારે કરવાનું છે
ઓકે મેમ. અચ્છા સાંભળી લે, જો કાંઈ એવું અર્જન્ટ હોય તો મને કહી દો, તો આપણે નેક્સ્ટ ટાઈમમાં ડિવિઝન લઈ લેશું, કાંઈ જ વાંધો નથી. ઓકે મેમ. હા ઠીક છે બેટા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મીનાબેન, તો હાજી. આમાં ફર્સ્ટ કામ કરતી વખતે આપણે એમને એમ કહેવાનું કે વન્સ પ્લેસ નું કામ આપણે હંમેશા પહેલા કરીએ. હા. એટલે આપણે કરતી Okay. વખતે પહેલું કામ 5 6 કરશું, એટલે 6 5 કરશું. 6 નું કામ આપણે પેલા 5 સાથે કરશું, બરાબર? હા. હા. એટલે આન્સર આવી જશે 6 5 30 નો 0 નીચે બોલતી વખતે આવી જ રીતે બોલાવજો, એટલે ગડબડ નહીં થાય. હા. હા. 6 હા. 6 5 30 નો 0 નીચે, અને જી. કેરી જે આપણે હમ. લેશું એ સેકન્ડ નંબરની હમ. ઉપર લેશું, કારણ કે ફર્સ્ટ નંબરનું કામ આપણું પતી ગયું છે. હાજી. ઓકે. હા, અને આપણું હવે સેકન્ડ નંબર થશે 6 3 હમ. 18, અને એમાં કેરીને આપણે એડ કરવાની, હા. હા. એટલે આપણો આન્સર આવી જશે 210. 210. યસ. ઓકે. ફક્ત કરાવતી વખતે એને એવી જ રીતે ઉપર છે ને, હમણાં ફર્સ્ટમાં ને એ લોકોને ઓલરેડી ઉપર લખાવશે જ, એવી રીતે 1 10 હા. 100 એવી રીતે લખાવીને જ હા. કરાવશે. હા, એ લોકોને એક્સપ્લેન કરાવી લીધું છે. 0 પ્લેસ 10 પ્લેસ એ બધું એક્સપ્લેન થઈ ગયું છે એ લોકોને. હા, તો એટલે કેવી છે, ઉપર લખશે ને તો એને બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે. હાજી. હાજી. શ્યોર. શ્યોર. હા, તો એવી જ રીતે બીજા 2 3 સમ તમે એને આપજો કરતી વખતે. પહેલા એને આવી રીતે 1 2 સમ સમજાવી દેજો કે પહેલા હા. કોની સાથે હા મેમ. કોનું કામ કરવાનું છે. હાજી. હાજી. તે ઓકે. કેવું છે, યસ. વન્સ પ્લેસ નું કામ વન્સ પ્લેસ સાથે કરશે ને પછી જ ટેન્સ પર જવાનું, ત્યાં સુધી જવાનું નહીં, અને કેરી બરાબર છે. લેવાનું બિલકુલ ભૂલવાનું નહીં. હાજી. હાજી. યસ. હા હા, ચાલે ચાલે. હજી બીજા ઓકે કઈ મેમ. સમ્સમાં કે બીજો કઈ હોય પ્રોબ્લેમ તો તમે મને હા. પર્સનલ મારા નંબર પર પણ નાખી દેશો ને કે એને કયા ઇશ્યુ છે, તો આપણે નેક્સ્ટ હાજી. ટાઈમમાં સોલ્વ કરી લઈશું. ઓકે મેમ. ઓકે હા મેમ. ઠીક છે. થેન્ક યુ વેરી મચ મેમ. हाँ अरवा, यस मैम. आपको डिवीजन में कुछ प्रॉब्लम है? मल्टीप्लिकेशन का तो काम हो गया और सबका अच्छी तरह हो गया है. अभी किसी को कुछ पहले मल्टीप्लिकेशन में डिफिकल्टी है? किसी को भी नहीं है डिफिकल्टी मल्टीप्लिकेशन में? नो मैम. अच्छा, आप कौन से स्टैंडर्ड में हो बेटा? 5th EM. अच्छा 5th में हो तो फिर आपको ये सब हो चुका होगा, तो भी मल्टीप्लिकेशन में क्यों गड़बड़ हुई? अभी नहीं होनी चाहिए, ठीक है? यस मैम. जैसे बोला है वैसे करोगे ना तो आगे चल के आपको प्रॉब्लम नहीं आएगा उसमें. जैसे फिंगर को हाइड करो, नंबर को पहला फर्स्ट फिंगर से हाइड कर दो, तो तुम्हारा सिंगल नंबर से कैसे काम करते हो आपका प्रॉपरली हो जाएगा वहां पे, ठीक है? यस. अभी मुझे बताओ, और कोई इसमें आपको कोई टॉपिक है जिसमें आप लोगों को कुछ प्रॉब्लम है? आपके टेक्स्ट बुक में आपका जो अभी चल रहा होगा, स्कूल में जो चीजें चल रही है बेटा, आपका ये बोर्ड कौन सा है? बोर्ड कौन सा है? आपका बोर्ड कौन सा है अरवा बेटा? यस मैम. हाँ, बोर्ड कौन सा है आपका? मीन्स आप कहाँ से हो? कहाँ से हो आप? भुज. अच्छा, कच्छ उधर से ही हो क्या? तो फिर आपका सीबीएसई बोर्ड है क्या? नो. या गुजरात बोर्ड है? गुजरात बोर्ड है. गुजरात. ओके, कोई बात नहीं. सुनो मेरी बात, आपको अगर मैथ्स में जो भी अभी टॉपिक्स है आगे के, अगर आपको वहां पे कहीं डिफिकल्टी है तो वो टॉपिक का आप मुझे सिर्फ बता दो कि मुझे इस टॉपिक में प्रॉब्लम है. अगर आपको ऐसे कुछ लग रहा है ना तो हम नेक्स्ट टाइम वो टॉपिक के ऊपर कवर करेंगे, ठीक है? यस. हाँ, क्योंकि अभी एग्जाम आने वाले हैं ना, नेक्स्ट मंथ से एग्जाम रहेंगे सबके. नेक्स्ट मंथ से एग्जाम रहेंगे आप सबके. अभी गए थे. हाँ, हो गए अभी. तो फाइनल एग्जाम कब होती है? फाइनल एग्जाम कब होती है? वो मार्च में होगी. हाँ, तो फिर आपका गुजरात बोर्ड नॉर्मल होगा, आपका सीबीएसई बोर्ड नहीं होगा बेटा. लेकिन अगर आपको कुछ भी डिफिकल्टी है तो आप मेरा नंबर सेव कर लो, मुझे पर्सनल पे आप डाल देते करो, कि जिससे आपका कुछ भी प्रॉब्लम है वो हम नेक्स्ट सेशन में अटेंड करके मैं आपको समझा दूंगी कि कैसे करना है उसको इजी तरीके से, ठीक है? Okay. आप मेरा नंबर नोट डाउन कर लो सब लोग. जिनके पास नंबर नहीं है वो नंबर ले लो मेरा, क्योंकि ग्रुप Okay. में डालने का काम नहीं है. आप मुझे पर्सनल पे डाल दीजिए वो मैसेज, ठीक है?
जो भी चैप्टर है आपको लग रहा है मुझे उसका स्क्रीनशॉट या फोटो डाल देने का कि मुझे यहाँ पे प्रॉब्लम आ रही है सम सॉल्व करने में, तो मैं आपको फिर वो इजी वे से समझा दूंगी कि कैसे करना है। ठीक है, जिसको भी डिफिकल्टी है वो सब लोग मुझे अपने मेरे पर्सनल नंबर पे डाल देना, मैं उनका डाउट सॉल्व कर दूंगी फिर। ठीक है, मेरा नंबर नोट डाउन कर लो सब लोग। 9922 ठीक है, मैम रिपीट करो तो। 9922 781325। Thank you. एक बार देख लो, मैंने डाला है नीचे। મીનાબેન તમને પણ કાઈ પણ પ્રોબ્લેમ લાગે એના માટે તો મને પર્સનલ પર નાખી દેજો। Sure, ma'am. Add કર્યો છે, તમારો નંબર નોટ ડાઉન કર્યો છે। હા, એટલે કેવું છે કે છોકરાઓને કાઈ પણ એવો ઇશ્યુ આવે ને તો આપણે એવી રીતે એને બેસાડીને આપણે આરામથી કરાવી લેશું, કાઈ જ ઇશ્યુ નથી। હા મેમ, ઠીક છે? sure. હા, હવે શું Sure, કરવું ma'am. છે, નેક્સ્ટ ટાઈમ લેવું છે, અત્યારે કરીએ, હવે મીટિંગ પતાવીએ। Okay, ma'am. મલ્ટીપ્લિકેશનમાં હવે કોઈને ડાઉટ નથી ને બેટા? જેને પણ ડાઉટ હોય નેક્સ્ટ સેશનમાં પહેલા પૂછી લેજો, પછી જ આપણે આગળ વધશું આમાં। ઠીક છે? અને હવે બધાની એક્ઝામ આવી રહી છે નેક્સ્ટ મંથમાં, તો કયા પણ ટોપિકમાં થોડો પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ થોડા માટે કાંઈ પ્રોબ્લેમ લાગતો હોય તો મને પહેલા પર્સનલ પર નાખી દેજો બેટા। ઠીક છે? હા, ચલો આપણે શું કરીએ, લેફ્ટ કરીએ હવે મીટિંગ। थैंक यू मैम। थैंक यू बच्चा, तुम सब आए, मुझे अच्छा लगा, बहुत अच्छा लगा। वैसे ही आप Thank अपने you very फ्रेंड्स को भी बोलो, सबको ज्वाइन करवाओ। जितने बच्चों को आपको लग रहा है ऐसा, आपके फ्रेंड्स में किसी को कुछ प्रॉब्लम है, तो यहाँ पे आप लोग सब आ जाओ ग्रुप में, उल्टा सबको बताओ। ठीक है? Thank you very much, ma'am. थैंक यू मीनाबेन, જોઈન કરવા માટે। ના મેમ, સરસ તમે કામ શરૂ કર્યું છે। હા, છોકરાઓ માટે જ છે Very બધાને। helpful. અને કેવું છે મીનાબેન, એકચ્યુઅલી બધા છોકરાઓને મેથ્સ નો ડર પહેલેથી જ હોય છે। હા. અને આ તો ઠીક છે, હજી તમારી નાની છે, નતર અત્યારે મોટાઓને પૂછો તો કે આપણે સબ્જેક્ટ મેથ્સ એવો જ નથી, ખ્યાલ છે, આપણે મને ડ્રોપ ખ્યાલ કરી છે। લઈએ। હા, મને ખ્યાલ છે, મેથ્સ થી બધાને ફિયર છે, બધા ડરે છે। બધા જ ડરે છે એકચ્યુઅલી, પણ આ કેવું છે કે બેઝ જેનો પાક્કો નથી ને મીનાબેન, હા, એનો એટલે વધારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે। હા, એટલે હું મારી ડોટર ને એટલે બેસ જ ક્લિયર કરવા માંગુ છું કે અત્યારે એનું ફાઉન્ડેશન સરસ હશે ને તો એને આગળ જતા વાંધો નહીં આવે। એકદમ પરફેક્ટ, ઉલટાનો આ જે તમે કર્યું, વિચાર કર્યો છે ને, બહુ જ સારો કર્યો છે એકચ્યુઅલી। ફાઉન્ડેશન જરૂરી છે, અધરવાઇઝ એ લોકોને ઇન્ટરેસ્ટ નહીં આવે। નહીં આવે, કારણ કે કેવું છે નાનપણથી જ, અને આ છોકરાઓનું આજે કેવું થાય છે, એક તો ઓનલાઈનમાં પેલા હતું એના લીધે કોરોનામાં તકલીફ થઈ ગઈ છોકરાઓને, એટલે બેસ જ પાકા નથી। હા। એટલે ક્યારે પણ એવું લાગે ને આપણને, તો કાંઈ પણ તમને પણ એવું કાંઈ લાગે તો મને પર્સનલ પર પાક્કું નાખી દેજો તમે। નહીં, શ્યોર મેમ, તમારી આ જે તમે સ્ટાર્ટ કર્યું છે, ઇનિશિયેટ કર્યું છે, તો હું તો એની માટે થેન્કફુલ કહું છું। ઉલટાનું મને પોતાને નથી સારું કરતા લાગે ને છે કે બધા આવી રીતે। હું ઉલટાનું છોકરાઓને આગળ લઈ જાઉં, મારો જ મોટિવ એવો છે કે મારે છોકરાઓને એકદમ મેથ્સમાં એવી રીતે કે કોઈના મનમાં ડર ન રહે, બીજું કાંઈ નથી, મને ઈ છે કે બધાના મનથી ઉલટાનું મેથ્સ એવો એક જ સબ્જેક્ટ છે કે જ્યાં આપણે સ્કોરિંગ કરી શકીએ છીએ સરખું। આમ જોવા જાવ તો મેથ્સ મારા માટે એકચ્યુઅલી મેથ્સ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ મારો છે। પણ ઈ જ છે, મારો પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, કારણ કે એમાં જ કેવું છે કે આપણને મીનાબેન બીજા સબ્જેક્ટમાં હજી એક વખત આ લોકોના માર્ક્સ કપાશે, લેંગ્વેજીસમાં કપાશે, મેથ્સમાં ક્યાંય માર્ક્સ કટ નહીં થાય। સ્કોરિંગ નથી બીજા, પણ આ સબ્જેક્ટ સ્કોરિંગ છે। એકદમ સ્કોરિંગ છે, એકદમ પરફેક્ટલી સ્કોરિંગ છે, કારણ કે આમાં કોઈ કાંઈ કરી જ નહીં શકે, ટીચર પણ કાંઈ નહીં કરી શકે, તમારા સ્ટેપ્સ એકદમ પરફેક્ટ રાઈટ હશે તો એનાથી આગળ કાંઈ જ નથી। અને તમારું ફાઉન્ડેશન ક્લિયર હોય ને તો મેથ્સ કરવાની મજા જ મજા અલગ આવે, છે। બરાબર છે, મજા આવે, એકદમ મજા આવે। અમારો એકચ્યુઅલી અમારા સમયના ટીચર હતા ને, એમને ફાઉન્ડેશન બહુ સરસ કરાવેલું છે, એટલે બરાબર, અમારું ફાઉન્ડેશન, એટલે અમને મેથ્સમાં ઇન્ટરેસ્ટ આવે છે। આજકાલના છોકરાઓને મેથ્સમાં ઇન્ટરેસ્ટ નથી આવતો। નથી, બિલકુલ નથી। હવે શું પ્રોબ્લેમ છે એ જ સમજાતો નથી, એટલે આજે મારો પણ એ જ ઇન્ટેન્શન હતો કે છોકરાઓના મનમાં જે છે ને ડર, ઈ મારે કાઢવો છે। હા।
એટલે કારણ કે આપણે આના school માટે work condition, જેટલું વધારે school હું con- કરી શકીશ એટલું મારી માટે પણ સારું છે કે જેટલું હું નહીં, નહીં, જે વધારે કરી તમે શકું ઇનિશિયેટ છોકરાઓ કર્યું માટે. છે એ તમારો ફર્સ્ટ સ્ટેપ જ પ્રશંસનીય છે. થેન્ક યુ, થેન્ક યુ. સરસ કર્યું, સરસ શરૂ કર્યું છે, અને હું ટ્રાય કરીશ કે બધા તમારા સેશન જોઈન કરું. પાક્કું. અને ઉલટાનું તમારા ફ્રેન્ડ સર્કલમાં ને તમારા ગ્રુપમાં Link પણ કહેજો. યસ યસ, શ્યોર શ્યોર, લિંક મોકલાવીશ બધાને. ચાલે ચાલે મીનાબેન, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. વેલકમ મેમ. ચલો Well, ઠીક yes, છે. ma'am, sure. ચલો બધાને Bye. બાય, જય શ્રી કૃષ્ણ. બાય મેમ. બાય બેટા, બાય. બાય મેમ. બાય બેટા. નિધિ 2 મિનિટ તું ઊભી રહેજે ફક્ત બેટા, કામ છે. આપણે કેવી રીતે કરીએ? માનસીબેનને કહેવાનું છે કે શું કરવાનું છે? હા રેકોર્ડિંગ મારું જ થશે ને? મેં જ કર્યું છે તો કેવી રીતે કે માનસીબેને કર્યું છે? ખબર નહીં હો, પૂછી લે. રેકોર્ડિંગ ચાલુ તો છે. બંધ કરું હું? પૂછી લ્યો તમે એકવાર. ઊભી રહે 2 મિનિટ હવે. ફોન કરીને જો પૂછી જો. માઇક કામમાં ન મ્યુટ છે આમાં તો. હા ઈ જ, એટલે સ્કોપ ગુરુકુલનું જ છે ફક્ત. તો એમાં ઉપર રેકોર્ડિંગ તો મને પણ બતાડી રહ્યું છે. બંધ કરી દઉં કે રેકોર્ડિંગ ને? રેકોર્ડિંગ જો તમારાથી બંધ થાય છે કે નહીં? પોઝ રેકોર્ડિંગ અને સ્ટોપ રેકોર્ડિંગ આવે છે. એમને મને કો હોસ્ટ બનાવી દીધી છે બેટા. કરી દઉં બંધ? હા તો કરી નાખો તો સ્ટોપ જ થઈ જશે ને. હા થઈ ગયું, આવી ગયું બેટા. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સ્ટોપ રેકોર્ડિંગ?